હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આવા જ પ્રશ્નો તમને ગુજરાત પોલીસ અને સીસી માં જોવા મળશે। તો ચાલો, શું કહે છે કે જો 501 થી 700 સુધીમાં તમામ નંબર લખવામાં આવે તો અંક 6 કેટલી વાર આવશે? બરાબર, તો મસ્ત મજાના રીતથી તમને શીખવાડીએ આપણે કે જો ભાઈ કે પહેલા આપણે 1 થી 100 નંબર લખીએ। બરાબર, 1 થી આપણે 100 નંબર લખીએ તો તમામ અંક 1 થી 9 સુધીના જેટલા પણ અંકો છે એ એકમના સ્થાન પર, બરાબર, એકમના સ્થાન પર 1 થી લઈને 9 સુધીના અંકો તમામ તમારા 10 વખત આવશે। બરાબર, એકમના સ્થાને। અને દશકના સ્થાને તો દશકના સ્થાને પણ તમામ અંકો 1 થી લઈને 9 સુધીના કેટલી વાર આવશે? 10 વખત આવશે। બરાબર, 1 થી 9 અહીંયા તમને ગમે તે અંક કીધો હોય। બરાબર, તો જુઓ તો આપણે 501 થી લેવાના છે પહેલા 600, પછી 601 થી લેવાના છે આપણે 700 વખત। તો અહીંયા અંક 6 ની વાત કરેલી છે, એટલે ભાઈ એકમના અંક પર આપણો 6 10 વખત આવવાનો, ભાઈ દશકના અંક પર પણ આપણો 10 વખત આવવાનો, એટલે ભાઈ 10 ના 10 આમાં આપણો 20 વખત 6 અંક આવશે। બરાબર, હવે અહીંયા પણ એવી જ રીતના એકમના સ્થાને 10 વખત, દશકના સ્થાને 10 વખત, અહીંયા પણ તમારો થઈ ગયો અંક 6 20 વખત આવશે। બરાબર, તો આપણે એકમના સ્થાન અને દશકના સ્થાનની વાત કરી લીધી, પણ અહીંયા 100 સ્થાનની વાત કરવાની રહી ગઈ। તો જુઓ તો ગાડી એકમ, દશક અને 100, તો 100 ના સ્થાન પર 6 કેટલી વખત છે? 1 વખત છે। તો ચાલો આ 1 આપણે અલગથી લખી દઈએ। અને જો અહીંયા આપણે 601 થી તે 700 સુધી, બરાબર, 601 થી લઈને 700 સુધી, એટલે ભાઈ 6 હરેકમાં આવવાના, 601 602 603, અને છેલ્લો કયો? 699। તો 601 થી 700 સુધીમાં 6 કેટલી વખત આવશે? 100 વખત નહીં આવે, કેમ કે આપણે ગાડી 601 લીધા છે। બરાબર, તો માત્ર કેટલી વાર આવશે? 99 વખત તમારા 6 આવશે। બરાબર, તો આવા 99 અને આવા 1, તો ભાઈ 100 ના સ્થાન પર કેટલી વાર આવશે? 6 100 વખત આવશે। એકમના સ્થાન પર કેટલી વખત આવશે? 10 ના 10 20 વખત। દશકના સ્થાન પર 10 ના 10 20 વખત, એટલે ભાઈ આ 20 ને 20 40, અને આ 140 વખત ટોટલ 6 અંક આવશે। ક્યારે? કે જ્યારે આપણે 501 થી 700 સુધીના નંબર લખશું। ઓપ્શનમાં છે 140, તો આ તમારે આપણે ટીક કરી દેવાનું। બરાબર, તો 1 થી 100 માં દરેક અંક 1 થી 9 સુધીના એકમના સ્થાન પર 10 વખત આવે, દશકના સ્થાન પર 10 વખત આવે। બરાબર, તો આટલું યાદ રાખવાનું। અહીંયા તમારે ગમે તે નંબર કે તો તમારે આવી રીતના મસ્ત મજાની રીતથી તમારે સોલ્વ કરી દેવાનું છે। તો સરસ મજાનું ગણિત, રીઝનિંગ શીખવા મારી સાથે જોડાયેલા રહો, અને તમારા મિત્રો કે જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપો। થેન્ક યુ।